ફટાકડા ફૂટે ને મારી આટલું બારે જો બારે હેપી બર્થડે ટુ થેન્ક યુ રાતના 12 વાગ્યા છે ને હિતુના બર્થડેમાં સ્પેશિયલી ફટાકડા ફૂટે છે. કેવું લાગે છે તારા માટે સ્પેશિયલ આ એકદમ ખુશી. એકચ્યુઅલી સ્પેશિયલી મારા માટે કોઈ અરેન્જ નથી કર્યું, બટ ગોડજી ભગવાને અરેન્જ કર્યું. જો ત્યાં મારી માટે ફટાકડા ફૂટે છે. ઓકે બધા વ્યુઅર્સ તરફથી હેપી બર્થડે તને. બધાને થેન્ક યુ કહી દે, યુટ્યુબર્સ, ઇન્સ્ટા બધા. થેન્ક યુ. આટલું સિમ્પલ ના કહેવાય, હવે થોડું બે શબ્દ બોલાય. થેન્ક યુ સો. પેલા વિશ તો કરવા દો બધાને. હા બધા તરફથી હું કહી દઉં, વિશ યુ અ વેરી હેપી બર્થડે ડિયર હિતા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે ગુડ નાઇટ. ભૂઈ જાઓ હવે, કાલ સ્કૂલ જવાનું. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી સૌથી પહેલાં તો, એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ખાસા ટાઈમ પછી શૂટ કરું છું અને એકચ્યુઅલી હું આટલું ધીરે એટલે બોલું છું બિકોઝ અત્યારે સવારના 4:30 વાગી રહ્યા છે અને બધા સૂતા છે. એન્ડ એકચ્યુઅલી આજે મંડે છે, સ્કૂલ જવાનું છે, તો બસ એની માટે હું ટિફિનને બનાવતી હતી. ઉઠી ગઈ છું તો દૂધ ગરમ થઈ ગયું છે, ચાય મૂકી દીધી છે એન્ડ એના ટિફિનમાં આજે મેં ઉપમા બનાવ્યા છે. હું એ બી બતાવી દઉં તમને. અરે આ ઉપમા ઓલરેડી બની રહ્યા છે. તો ચલો હવે હિતાક્ષી સૂતી છે, બતાવું તમને. હિતાક્ષી સૂતી છે તો એને બી ઉઠાડવાની છે થોડી વારમાં. તો ચાલો હવે મળીએ પછી. એન્ડ યસ ગાઈસ, આજે હિતાક્ષીનો બર્થડે છે. તો આનાથી પહેલાં જે તમે ક્લિપ જોઈ કે હિતાક્ષીને વિશ કરી છે, તો એ રાતના 12 વાગ્યાની છે. તો 6 તારીખ છે આજે, આજે હિતાક્ષીનો બર્થડે છે. તો બસ એટલા માટે એ ક્લિયર તમને કહી દઉં. સો યસ, હિતાક્ષીનો આજે બર્થડે બી છે. તો આજે જોઈએ છે શું પ્લાન કરીએ છીએ. લેટ્સ સી. ચલો ઠીક છે. થેન્ક યુ. સ્કૂલ જવાનો ટાઈમ. બસનો જ વેઇટ કરું છું. શું? બસનો જ વેઇટ કરું છું. હે ગાઈસ, તો હિતાક્ષીને મૂકીને આવ્યા પછી 6:30 હેતને ઉઠાવી રેડી કરીને 7:40 હું એને મૂકવા ગઈ, એને મૂકીને આવી પછી નાસ્તો ને કર્યો, થોડું ઘણું કામ કર્યું અને બસ અત્યારે આજે લેટ થઈ ગયું છે થોડું અને 10 વાગવા આવ્યા છે. બસ અત્યારે ફ્રી થઈ છું. તો મળીએ તમને હવે ફ્રી થઈને, ફટાફટ ફ્રી થઈને મળું. એટલે નાહી ધોઈને ફ્રી તો એકચ્યુઅલ થઈ ગઈ છું, નાહી ધોઈને મળીએ હવે. અને મારે પીવાનું છે મારું પાવડર. આજે પણ હજી સુધી પીધો નથી, અદરવાઇઝ હું વહેલું જ પી લઉં છું. તો એ બી પીવાનું છે. તો એ ફટાફટ પી લઉં, પછી નાહવા જવું અને પછી મળું તમને.
ગાઈસ મેં નાહી લીધું છે સરસ મજાનું, પૂજા કરી લીધી છે. આ પાછળ મંદિર છે અમારું, એટલે એમાં ઉમિયામાં છે અને ફોટા ને મૂકેલા છે ગુરુજીના. તો બસ હવે આજે હેર વોશ બી કર્યા છે એન્ડ ચલો હવે મળ્યા પછી અને બાય પછી મળીએ. ગાઈસ નાહી ધોઈને હવે સેકન્ડ રાઉન્ડ ચાલુ થઈ ગયો છે બ્રેડ રોલનું, જે કાલે સાંજે અમે લોકોએ જમવામાં બનાવ્યા હતા. મમ્મી બી અહીંયા બેસીને ખાય છે. અરે એ બી બ્રેડ રોલ ને સોસ ખાય છે, તો હું બી ખાઉં છું. મજા આવી ગઈ. ચલો ગાઈસ, હું આજે છે ને હિત માટે સમોસા બનાવવાની છું. સો એને ખબર નથી, એની માટે સરપ્રાઈઝ છે અને એના સમોસા એના ફેવરેટ છે. તો ચલો આપણે જઈને ફટાફટ બનાવીએ, એ આવે એટલે એને સરપ્રાઈઝ આપીએ. ચાલો ગાઈસ, આમાં હલ્દી પાવડર થોડું નાખ્યું છે, ધાણા જીરું પાવડર આપણે એડ કરીશું, થોડો સુખા સ્લાઇડલી એન્ડ લિટલ બાઇટ હલ્દી. આપણે શું કહેવાય આને? હિંગ કહેવાય. ડન. હવે આને મિક્સ કરીશું. આપણે થોડું કિચન કિંગ ગરમ મસાલા તો ભૂલી જ ગયા એડ કરવાનું, તો એ બી એડ કરી દઈશું. ડન. સો હવે આપણે આને મિક્સ કરીને પછી એનો લોટ બાંધીને, આપણે મેંદાનો લોટ બાંધવાનો છે, થોડો અજમો નમક નાખીને. તો લોટ બાંધીને આને થોડું વઘાર કરીને પછી મળી મસાલો રેડી કરી તમને બતાવું કે કેવી રીતે રેડી થઈ ગયો છે. અને સમોસાનો શેપ હું કયો આપું છું, શેપ તો આપણા પર ડિપેન્ડન્ટ છે કે આપણે જે આપીએ છીએ. ચલો બધું ફટાફટ રેડી કરી પછી મળીએ. ગાઈસ, મસાલો રેડી થઈ ગયો છે, ઠંડો કરવા મૂકી દીધો છે. અહીંયા મેંદાના લોટ, એમાં થોડું અજમો નમક અને તેલ નાખી દીધું છે. હવે આને લોટ બાંધીશું મસ્ત રીતે. ચાલો ગાઈસ, આપણો લોટ બંધાઈ ગયો છે. જો આમ કરવાનું, આમ કરીએ નખ પડી જાય ને એટલે સમજી જવાનું કે આપણો લોટ પરફેક્ટ. આમ જો મારો નખ કેટલા પડે, 4 5. ક્યાં કહેતે મમ્મી? સહી વાલા ના નખ લોટમાં પડે આમ મેંદાના, એટલે લોટ પરફેક્ટ બંધાણો. તો ઢાંકી દે, 10 મિનિટ રાખી દો ને ત્યારે ત્યાં લોટ સારો અને બને. આ ન મેડમ પડે ત્યારે. અત્યારે એમનું નેલ આર્ટ કરી રહ્યા મારે છે, ફરવા સજાવે જવાનું છે. છે એટલે ક્યાં જવાનું છે? એ થોડું સિક્રેટ છે. બહાર જવાનું છે. ઓકે, કાંઈ વાંધો નહીં, એની તૈયારી ચાલે. લગે રહો. આવજો. આપણા સમોસા રેડી થઈ ગયા છે, મિની સમોસી. હવે આપણે આના તેલમાં ફ્રાય કરીશું. એક તો મૂકી દીધું છે ફ્રાય કરવા, પણ એકચ્યુઅલી આમાં છે ને થોડા ક્રિસ્પી કરીશું, તો જેનાથી ખાવાની બહુ મજા આવે. ચલો હવે ફટાફટ બધા બનાવી દઈએ, પછી તમને બતાડું અને ટેસ્ટ કરીને બી કહું કે કેવા બન્યા છે. ઓકે, ત્યાં સુધી વિચાર કરો કે સમોસા કેવા બન્યા હશે. ગાઈસ, મારા સમોસા રેડી થઈ ગયા છે, અડધા બાકી છે રેડી થવાના. તો ચલો હું તમને થોડા ઘણા બતાવી દઉં. સમોસા રેડી થઈ ગયા છે મસ્ત મજાના. હવે ટેસ્ટ કરીશું ત્યારે જોઈએ કેવા બન્યા છે. તમે બધા મોઢામાં પાણી આવતું હશે ને, કાંઈ વાંધો નહીં, મંગાવીને ખાઈ લો માર્કેટમાંથી. બાય બાય, પછી મળીએ. ગાઈસ, સમોસા રેડી થઈ ગયા છે, ખાઈને જોઈએ. જોરદાર. હા ને હવે જોરદાર, બહુ મસ્ત બન્યા. ચલો હવે ખાઈ લઈએ ફટાફટ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. સ્કૂલથી આવી ગઈ બર્થડે ગર્લ. કેવો રહ્યો દિવસ? બહુ મસ્ત. આજે આખો દિવસ અકાઉન્ટ્સ જ ભણી. એવું? સીડી ચડીને આવ્યું 2 મિનિટ. થઈ જા ફ્રેશ. આઈ લવ યુ ટુ. 18 વર્ષની યુવતી બોરેવલમાં ખાટકી ખુશી દીદીએ મોકલાવ્યું છે હિતાક્ષી માટે એની ફેવરેટ કોલ્ડ કોફી. સો યુ લાઈક ઇટ? ઓફ કોર્સ, કોલ્ડ કોફી કોને ના ભાવે. હેપી બર્થડે વન્સ અગેન. પીઓ, પીધા રાખો.
અરે પણ એનું નાણું તો છોડ. તમે જઈ રહ્યા છે હિતાક્ષીનો બર્થડે સેલિબ્રેશન કરવા માટે, તો જઈને આવ્યા પછી તમને લોકોને મળે. વન્સ અગેન હેપી બર્થડે. થેન્ક યુ. આજે આખો દિવસ કેટલી વાર હેપી બર્થડે હેપી બર્થડે. ચાલતા ચલો જઈને આવ્યા પછી મળીએ. અમે લોકો જમી કરીને આવી ગયા છે ને આ હેતભાઈ છે. બધાને ખબર ઈ હેટર છે. મમ્મી આને તો બતાવવા નથી આપણે. સુલા કર દો, સુલા કર દો. એને એકચ્યુઅલી ગમતું નથી બ્લોગમાં આવું, એ એવું કે છે કે મને નહીં લેવાની, મને ગમતું નથી. અને આ બી હા બધાના ઘરમાં એક તો વ્યક્તિ એવું હોય જ કે જેને ના ગમતું હોય. એક જ પીસ છે મરચું, લવિંગ યુ મરચું. અને અહીંયા હું બ્લોગમાં ઓડિયન્સ મને ઇગ્નોર મારે. ના લાઈટ જોતી હતી. આમ આવો ને આમ બધા બેટર આવશે. હા આને હું કવર કરી દઉં. હા તો આ છે બરાબર. સારું ચલો હવે જમીને અમે ફ્રી થઈ ગયા છે. આનો બર્થડે સેલિબ્રેટ કરી દીધો છે. હેપી બર્થડે વન્સ અગેન. તો આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરીએ છીએ. ગમ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય, જય શ્રી કૃષ્ણ.